સમાચાર ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે મોટો ખુલાસો। આતંકી અહેમદ સૈયદના ઘરેથી ઝેરી કેમિકલ મળી આવ્યું। હૈદરાબાદમાં આતંકીના ઘરેથી 6 લીટરથી વધુ ઝેરી કેમિકલ મળી આવ્યું છે। રાઇઝિન ઝેર બનાવવા માટે પ્રોસેસ કરેલ કેમિકલનો જથ્થો મળી આવ્યો। ગુજરાત એટીએસે ઝેરી કેમિકલની તપાસ માટે એફએસએલ મોકલ્યું છે। આતંકી સૈયદ પોતાના ઘરે આ ઝેરી કેમિકલ પ્રોસેસ કરતો હતો। અગાઉ પાકિસ્તાની હેન્ડલર અબુએ આપેલા 1 લાખ રૂપિયાથી કેમિકલનું મટીરિયલ ખરીદ્યું। ગુજરાત એટીએસ પકડેલા 3 આતંકી મામલે મોટો ખુલાસો। 4 નવેમ્બરે આતંકી અહેમદ સૈયદના ઘરે ઝેરી કેમિકલ બનાવાયું હતું। એરંડાના ભૂસાને પ્રોસેસ કરીને રાઇઝિન ઝેર બનાવતા હોવાનો ખુલાસો। મિહિર સોની સંવાદદાતા ફોન પર। મિહિર, પૂરી જાણકારી। જગદીશ, ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી પૈકી જે મુખ્ય અને કહી શકાય જે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ છે કે જે તેના નિવાસસ્થાને સવારથી જ ગુજરાત એટીએસે તેના ઘરે જે સર્ચ છે તે કરવામાં આવ્યું હતું અને આ આતંકી અહેમદ સૈયદ જે હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં આવેલા અઝલ મંઝિલમાં રહે છે અને ત્યાંથી જે રાઇઝિન જે અતિ શક્તિશાળી ઝેરી કેમિકલ બનાવવા માટે તે જે પ્રોસેસ કરી રહ્યો હતો તેનું જે પ્રોસેસનો અંતિમ જે કેમિકલ હોય તેના 6 લીટરથી પણ વધુનું આ કેમિકલ છે તે મળી આવ્યું છે। રાઇઝિન ઝેરી કેમિકલ બનાવવા માટે જે અલગ અલગ પ્રોસેસ કરવાનો જે જથ્થો છે તે કેમિકલનો તે ગુજરાત એટીએસે અત્યારે હાલ જે કબજે કરી અને સીલ કરવામાં આવ્યો છે અને આ કેમિકલ એફએસએલમાં અર્થે મોકલી અને તપાસ કરવામાં આવશે કે કયા કયા કેમિકલનો ઉપયોગ કરી અને આખું આ રાઇઝિન ઝેરી કેમિકલ છે તે બનાવવાનો હતો। જો કે આતંકી અહેમદ સૈયદ છે પોતાના રૂમમાં જ આ આખી કેમિકલ જે ઝેરી કેમિકલની પ્રોસેસ તે કરતો હતો। તાજેતરમાં જ આ જે આતંકી અહેમદ સૈયદ છે કે જે આ જ રીતના જે હથિયાર લેવા માટે આવ્યો હતો તે રીતના અગાઉ 1.5 મહિના પહેલા તે કલોલ ખાતે જે બેગ લેવા માટે આવ્યો હતો ને જેમાં 1 લાખ રૂપિયા હતા અને 1 લાખ રૂપિયાથી પણ તેને આ કેમિકલ જે નું મટીરિયલ છે તે ખરીદ્યું હતું જે તપાસમાં ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું હતું। એટલે હાલ ગુજરાત એટીએસની અલગ અલગ 7 જેટલી ટીમો છે કે જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અન્ય 2 યુપીના જે આતંકી હતો આઝાદ અને સુહેલ તેના ઘરે પણ જે સર્ચ છે આજે આખા દિવસ દરમિયાન ચાલ્યું હતું અને ત્યાં પણ જે આતંકીઓની સાથે જે સંકળાયેલા લોકો હતા તે લોકોનું પણ જે નિવેદન છે તે લેવામાં આવ્યું છે। તેની સાથે જ એટીએસ દ્વારા સોશિયલ મીડિયા સેલની જે આતંકીની સોશિયલ મીડિયાના એકાઉન્ટથી લઈ અને તમામ દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે અલગ અલગ જે 7 જેટલી ટીમો દ્વારા તપાસ જે છે તે સતત કરવામાં આવી રહી છે કારણ કે જે યુપીના 2 આતંકી હતા કે જે આઝાદ અને સુહેલ તે હથિયાર તે રાજસ્થાનના જે હનુમાનગઢથી લાવ્યા હતા એટલે ત્યાંથી તે કઈ રીતના ડ્રોન દ્વારા તે હથિયાર ત્યાં પહોંચ્યા હતા કે લોકલ અન્ય કોઈની મદદ મળી હતી તે મામલે પણ તપાસ જે છે તે સતત કરાઈ રહી છે। એટલે હાલ આ 3 આતંકીય મામલે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ ચોક્કસથી એટીએસની આ કડક અને સઘન પૂછપરછમાં તે ભાગી પડી અને રોઈ રહ્યા છે તે પણ તપાસમાં સામે આવી। મોટી અપડેટ તમે આપી રહ્યા છો મીર, આભાર આ તમામ જાણકારી આપવા માટે।